નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા બાકી, હરિભાઈ ચૌધરીને રિપીટ કરવામાં આવે તેવી લોકમાંગ। પાલનપુરના ચડોતર નજીકથી વિદેશી દારૂ ભરેલી 2 કાર ઝડપાઈ। એલસીબીની ટીમે ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો। પાલનપુરમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા હાજર। અમીરગઢ તાલુકાના ખારી ગામેથી બંદૂક બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ ભાજપના ઉમેદવારો હજુ સુધી નક્કી થયા નથી, તો લોકો કેવા પ્રકારના ઉમેદવાર ઈચ્છે છે તે લોકો પાસેથી જાણીએ। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ બનાસકાંઠાના ઉમેદવાર જાહેર નથી કરાયા, તો ભાજપ દ્વારા જિલ્લામાં વિકાસના કાર્યો થયા છે, તો ફરી એક વખત ભાજપમાંથી હરિભાઈ ચૌધરીને મૂકવામાં આવે તેવો સૂર જોવા મળ્યો હતો। ત્યારે ભાજપમાંથી ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર થશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આગળની સમયમાં બી અમને ઉમેદવાર આવો સાંસદ અને સરળ સાંસદ એ હરિભાઈ ચૌધરી જ મળે। બીજા બધા હોય પણ એ જાતિવાદવાળા હોય, એ અમને અમારા માટે સરળ માણસ એટલે હરિભાઈ ચૌધરી સાહેબ। અને આપણને આવો સાંસદ ગમે ત્યાં રસ્તામાં ઊભા હોય, ગમે ત્યાં તો હાથ કર્યો એટલે ઊભા થઈ જાય। એમને કોઈ કામ હોય, સાહેબ આપણું આ કામ છે તો આવી જાય, કામ કરી આપે આપણું સરળ રીતે। એમને સર્કિટ હાઉસ બેસે છે મહિનામાં 1-2 વાર, તો એ પબ્લિકના કામ કરે છે। અને કંઈ પણ કામ હોય તો એમને ફોન કરો તો ડાયરેક્ટ એમના માણસ ફોન પર વાતની સાંભળે છે, તમારું કામ થઈ જશે એવા અમને સારા જવાબ આપે છે અને કામ પણ થઈ જાય છે। અને અગત્યના બધા જ કામ જે પાલનપુર શહેર હોય, બનાસકાંઠાની અંદર સ્કૂલોની અંદર એમને એવા સારા કામ કર્યા છે। હરેક સ્કૂલોની અંદર એમની ગ્રાન્ટ ગયેલી છે, જેથી એમના રોડ રસ્તા પાલનપુર શહેરની અંદર હરેક જગ્યાએ કચરાપેટી, સ્વચ્છ અભિયાન, હરેક વસ્તુમાં કોઈ જાતની શહેરમાં કે બનાસકાંઠાની અંદર કોઈ તકલીફ નથી પડી। અને છેલ્લા 10 વર્ષથી બહુ સારો વિકાસ થયો છે। જે વિકાસનું નામ નથી એની જગ્યાએ જે આવો વિકાસ કદી જોયો નથી। આજ બહુ સારો એવા સરળતાથી અમને એવી ઈચ્છા છે કે હરિભાઈ સાહેબને રિપીટ કરે તો બહુ સારું, કે જેથી પબ્લિકને બી કોઈ બીજી વાદ વિવાદ ના રહે અને સરળ રીતથી હરિભાઈ સાહેબ અને જીતી શકે બહુમતીથી, એવી અમારી શુભેચ્છાઓ। અમારે ઉમેદવાર હરિભાઈ ચૌધરી જે છે, જે રિપીટ થાય તો બહુ સારું, કેમ કે અમારું કામ પાલનપુરના બહુ સારા એવા કામ કર્યા છે કે રોડ છે, પાણી છે, પછી ઘણી બધી સગવડો છે જે ગરીબો માટે ફ્લેટ છે, રહેવાની સગવડો કરી આપી છે એમને। પછી અમૃતમ કાર્ડ જેવા દવાખાના માટે બી લોકોને, ગરીબોને બિચારાને જે 5 લાખ 4 લાખ રૂપિયાની બી એમને બહુ સગવડ કરી આપી કે જે એમને પૈસા ના હોય તો પણ એમને કાર્ડથી એમનું જે પણ દુઃખ હોય એ દૂર થઈ જાય છે। એટલે એવા કામ માટે તો આવા અમારા મિનિસ્ટર તરીકે તો હરિભાઈ જોઈએ। પછી હરિભાઈની જગ્યા ઉપર કોઈ પણ પક્ષ મૂકે તો કંઈ વાંધો નથી, પણ અમે તો માનીએ છીએ કે બીજેપી સિવાય અમારું બનાસકાંઠાની અંદર બહુ એવા સારા કામ થયા છે, તો અમારે બીજેપી જ આવશે। અને બીજી વસ્તુ કે પાલનપુરના રોડો છે, પછી સફાઈ ઝુંબેશ છે, એ બધું બહુ સારું એવું થયું છે કે જે સ્વચ્છતા અભિયાન કહેવાય છે ને કે આ જ કરી શકે સરકાર, બીજા કોઈ સરકારની તાકાત નથી કે આવી સ્વચ્છતા અભિયાન જેવું કરી શકે। સફાઈ હોય, કોઈ પણ હોય, રોગચાળો આ તે બધું કશું જરાય પાલનપુરની અંદર એવું કોઈ આજ સુધી દેખવા મળ્યું નથી રોગચાળા જેવું। અને રોડો બી બહુ સારા છે, અને બસ હરિભાઈ રિપીટ થાય તો બહુ બેસ્ટ। અને કહેવાનું મિનિંગ કે કોઈ એમને જાતિવાદ ચલાવ્યો નથી આજ સુધીનો રેકોર્ડ છે કે એમને કોઈ જાતિવાદ નથી ચલાવ્યો। બીજા લોકો જેવું નથી કે જાતિવાદ ચલાવ્યો હોય। અને બહુ ઉમેદવાર તરીકે તો હરિભાઈને આપે ટિકિટ પક્ષ, એવું અમે ઈચ્છીએ છીએ। જય હિન્દ। તો એક જ વસ્તુ વિચારીએ છીએ કે અમારે બીજેપીની અંદર જે અમારું રિપીટ કરે તો અમારા માટે સારું છે, અને જો ના કરે
તો પણ અમે તો એક જ વસ્તુ વિચારીએ, મોદી સાહેબ. અમારે તો એક જ વસ્તુ વિચારીને બેઠા છે, આપણે મોદી સાહેબ જોઈએ, બીજું કોઈ જ નહીં જોઈએ. અને પાલનપુરની અંદર આજ સુધીના રેકોર્ડની અંદર ઇતિહાસમાં છેલ્લા લગભગ 10 વર્ષની અંદર તો ઘણું સારું કામ થયું છે. લગભગ રોડ સુધરી ગયા છે. અત્યારે માનસરોવર રોડ ઉપર બ્રિજ બની રહ્યો છે, જે આપણે અડધો કલાક અટવાઈ જઈએ એની જગ્યાએ અત્યારે આપણે શાંતિથી જઈ શકીએ એ માટે બ્રિજ બની રહ્યો છે. આજે ગામની અંદર CCTV કેમેરા લાગી ગયા છે. સેકન્ડ નંબરની અંદર કે જે આપણે પાસપોર્ટ માટે અત્યારે આપણે જવું પડતું હતું અમદાવાદ, એની જગ્યાએ આપણને પાલનપુર મળી ગયું છે. બીજાને પોલીસ સ્ટેશનની અંદર બી સારી એવી સગવડ થઈ ગઈ છે કે આપણે બે પોલીસ સ્ટેશનમાં ગયો, કોઈ આપણું ના સાંભળ્યું તો બી આપણી લોકો વાત સાંભળે, એ લોકોને બી એવો એક ડર રહ્યો છે. સેકન્ડ, પાણીની તકલીફ નથી, પાણીની કોઈ પ્રોબ્લેમ નથી અમને રહ્યો આજ સુધી, અને બધી રીતે અમને સરળ છે, સારું લાગે છે. અને હું તો પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજના દરવાજા સામે ખાનગી લક્ઝરી બસમાં જુગાર રમતા મહેસાણાના ઉનાવાના 10 શખ્સોને LCBની ટીમે ઝડપી લીધા હતા, જેમની પાસેથી ₹1.45 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજના દરવાજા સામે ખાનગી લક્ઝરી બસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI PL વાઘેરાએ સ્ટાફ સાથે ઓચિંતો છાપો માર્યો હતો, જ્યાં બસમાં જુગાર રમતા મહેસાણાના ઉનાવાના પ્રવીણકુમાર છનાલાલ શાહ, મંગાજી હાપુજી વણઝારા, બિપિનકુમાર રાયસંગભાઈ ચૌધરી, ચેતનકુમાર ચંપકભાઈ શાહ, રમેશભાઈ જોગાભાઈ રબારી, માધુભાઈ પ્રભુદાસ પટેલ, શૈલેષકુમાર માવજીભાઈ ચૌધરી, મુકેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, પ્રવીણભાઈ ગોવિંદભાઈ ચૌધરી આમ 10 શખ્સોને LCB પોલીસે ઝડપી લીધા હતા, જેમની પાસેથી ₹1.45 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જેની વધુ તપાસ પશ્ચિમ પોલીસ મથકના PSI TJ દેસાઈ ચલાવી રહ્યા છે. થરાદ વાવ પંથકમાં એક જ અઠવાડિયામાં 4 થી વધુ આગના બનાવ બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠામાં આગના બનાવ ચિંતાજનક હદે વધી રહ્યા છે. રવિવારે બપોરના સમયે થરાદના અનાજ ગોડાઉનની બાજુમાં રહેતા રામસંગભાઈ રબારીના ઘરની વાડમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, અને આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકાની ફાયર ટીમને થતા નગરપાલિકાના ફાયર ટીમના ફાયરમેન વિરમભાઈ રાઠોડ અને ધનજીભાઈ પ્રજાપતિ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને આ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કેવી રીતે લાગી હતી તેનું કારણ અકબંધ રહ્યું હતું. આમ આ સરહદી પંથકમાં આગ લાગવાના બનાવમાં રોજિંદો વધારો થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલની સૂચના અને DYSP AR જનકાંતના માર્ગદર્શન હેઠળ તાલુકા PSI AM પટેલે સ્ટાફના વિનોદભાઈ, રહીમભાઈ, સોગતભાઈ, કરશનભાઈ, કેસરભાઈ, હરજીભાઈ સાથે પેટ્રોલિંગમાં હતા. તે સમયે વિનોદભાઈની બાતમીના આધારે પાલનપુર તાલુકાના ગોડ ગામે રહેતા જગતસિંહ ગુમાનસિંહ ડાભીના રહેણાંક મકાનની આગળ પડેલ કારમાં તલાશી લેતા વિદેશી દારૂ બોટલ નંગ 429, કિંમત ₹73,700 મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ અને મારુતિ કાર કિંમત ₹50,000 એમ કુલ ₹1,23,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ જગતસિંહ ગુમાનસિંહ ડાભી અને મેઘરાજસિંહ કાકુસિંહ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા અન્ય બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલનપુર તાલુકાના ચડોતર નજીકથી વિદેશી દારૂ ભરેલી 2 કારો ઝડપી લીધી હતી, જેમાંથી દારૂ સહિત કુલ ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે લઈ ઝડપાઈ ગયેલા એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અન્ય 2 શખ્સોની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલની સૂચનાથી LCB PI PL વાઘેલાના માર્ગદર્શન હેઠળ PSI NN પરમારે સ્ટાફના પ્રવીણભાઈ, પ્રવીણસિંહ, કુલદીપસિંહ, ભગાભાઈ, મિલનદાન, નિકુલસિંહ, શિવાભાઈ સાથે ચડોતર પુલ નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મારુતિ વાન નંબર GJ05 CH8706 અને GJ05 CA7804 ને રોકાવી તલાશી લેતા અંદરથી ₹34,550ની વિદેશી દારૂની બોટલ નંગ 109 તેમજ બંને કાર મળી કુલ ₹1,35,650નો મુદ્દામાલ કબજે લીધો હતો, અને કાર સાથે ઝડપાયેલા જામનગરના ચેતનભાઈ ડાયાભાઈ છાયાની અટકાયત કરી હતી, જ્યારે નાસી છૂટેલા કાનાભાઈ લખમણભાઈ માણેક અને રાજસ્થાનના જેતાવાડાના દારૂના ઠેકેદાર ગણપતસિંહ ચંદનસિંહ રાજપૂતને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સોમવારે પાલનપુર ખાતે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું જિલ્લા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા ભાજપ દ્વારા કબજે કરવામાં આવે તે માટે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને
પાલનપુર હનુમાન ટેકરી નજીક વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાનો કોઈપણ ઉમેદવારની પસંદગી કરવામાં આવે, પરંતુ વધુમાં વધુ લોકો ભાજપને મત આપે અને આપણો ઉમેદવાર બહુમતીથી વિજયી થાય તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. દરેક લોકસભા દીઠ કાર્યકર્તાઓનું વિજય સંકલ્પ સંમેલન કરવું એના ભાગરૂપે આજે બનાસકાંઠા પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભાનું જંગી વિજય સંકલ્પ વિશ્વ આયોજન એ કરવામાં આવ્યું. સર્વાનુમતે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ અનુરોધ કરીને કહ્યું કે કમળ લઈને જે કોઈ ઉમેદવાર આવશે અમે એને જંગી બહુમતીથી ચૂંટાવી દઈશું. આજે મેં અંબાને પણ પ્રાર્થના કરી છે કે બનાસકાંઠા ઉપરાંત 26 અને હિન્દુસ્તાનની 350 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળે અને ફરીવાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન મળે. સાહેબ, ખાસ કરીને જે પ્રકારે રાહુલ ગાંધીએ આજે જાહેરાત કરી છે કે ગરીબોને વાર્ષિક 72,000 રૂપિયા આપવામાં આવશે, શું કહેશો આમે આ જાહેરાત પાસે? ભૂતકાળમાં આવી અનેક પ્રકારની લોભામણી જાહેરાત એ દેશમાં 14માં પણ કરી હતી અને કોંગ્રેસે 17માં ગુજરાતમાં પણ કરી હતી. પણ ડાયો મતદાર એ નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર ઈચ્છે છે, આ દેશને સલામત દેશ તરીકે ઈચ્છે છે, આ દેશ વિશ્વમાં વિશ્વગુરુ થાય અને એના માટે કોઈ સક્ષમ નેતૃત્વ હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની આવી કોઈપણ પ્રકારની આજની કે ભવિષ્યની કોઈપણ લાલચ લોભમાં આ દેશનો મતદાર નહીં આપે. ફરી એકવાર રામ મંદિરનો રાગ આવ્યો છે, આપે કહ્યું છે કે હું જો રામ મંદિર બનશે. હા, બિલકુલ બિલકુલ બનવાનું જ છે, બનવાનું છે. ઉમેદવાર સમયસર જાહેર કરવામાં આવશે. સાહેબ, મંડપ બંધાઈ ગયો છે પૂરું, બસ વરરાજા પણ નક્કી થઈ જશે. સાહેબ 28 વર્ષના જે બાધા રાખીશું શાના માટે? અયોધ્યામાં મંદિર બંધાય એટલા માટે 1990-91માં જ્યારે આદરણીય અડવાણીજીએ રથયાત્રા કાઢી એ વખતે મેં બાધા રાખેલી કે જ્યારે અયોધ્યામાં મંદિર બંધાશે ત્યારે હું મીઠાઈ ખાઈશ. બાધા ક્યારે પૂરી થશે તમારી બાધા? બસ અયોધ્યામાં મંદિર બંધાય એટલે મારી બાધા પૂરી. ભાજપ સરકાર બનશે તો રામ મંદિર બનાવશે? 100% બનશે. મને પૂરો વિશ્વાસ છે કે ફરીવાર ભાજપની સરકાર બનશે અને રામ મંદિર પણ અયોધ્યામાં જ બનશે. થરાદની સર્વોત્તમ હોટેલ ખાતે થરાદ સુવર્ણકાળ એસોસિએશન દ્વારા બિઝનેસ સેમિનારનું 2 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિભાગમાં વકીલો સીએ દ્વારા જીએસટી ઇન્કમટેક્સ વિશેની માહિતી આપવામાં આવી હતી અને સર્વ સુવર્ણકાળ વેપારીઓ સાથે ભોજન લીધા પછીના બીજા વિભાગમાં વેપાર વિશે વિવિધ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને એક કોંગ્રેસ કે ભાજપ દ્વારા ટિકિટ નથી આપવામાં આવી, જેથી પાલનપુરમાં ઠાકોર સમાજના કેટલાક યુવાનો દ્વારા ગરવી ગુજરાત પાર્ટીમાંથી જગદીશજી પરથીજી ધારાણીને ચૂંટણી લડવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેથી પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1962થી બનાસકાંઠા લોકસભામાં સૌથી વધારે મત ધરાવતો ઠાકોર સમાજ આજ દિન સુધી લોકસભાની ટિકિટ આપવામાં નથી આવી. ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, આવી બંને રાજકીય પાર્ટીઓ આ સમાજનો ખાલી વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે, કદીએ ટિકિટ આપવાની ધારણા નથી રાખી. એના માટે વર્ષોથી આ બનાસકાંઠાના યુવાનો સામાજિક સંગઠનથી જોડાયેલા જાગૃત યુવાનોની એક જ માંગ આ વખતે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ટિકિટ આપે તો ઠાકોર સમાજને આપે. ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારે સિમ્બોલ આ વખતે ઠાકોર સમાજનો જોઈએ છે. આ બંને પાર્ટીઓ સમીકરણના નામે ઠાકોર સમાજ સાથે જે અન્યાય કરી રહ્યા છે એ અન્યાય હવે આ યુવાનો સહન નહીં કરે. એટલે અમે
સામાજિક સંગઠનના માધ્યમથી પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તો આજે આટલું મોટું સમર્થન કોંગ્રેસને આપવા છતાં પણ કોંગ્રેસ પણ અમારી નોંધ નથી લેતું. એટલા માટે મેં અને મારી ટીમ નિર્ણય કર્યો છે કે આ વખતે અમારી એક પાર્ટી છે, ગરવી ગુજરાત પાર્ટી, જે તમામ સમાજને સાથે રાખી અને બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી 100% લડશે અને 100% જીતી બતાવશે અને સમાજ અમારી સાથે રહેશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. અહીંયા બનાસકાંઠા લોકસભાના અંદર ઠાકોર સમાજને વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ના થાય એટલા માટે ભાજપ અને કોંગ્રેસને અમે આહવાન કરીએ છીએ કે ભાઈ બંનેમાંથી ગમે તે પક્ષ ઠાકોર સમાજને ટિકિટ આપે અને જો ટિકિટ આપશે તો અમારે કોઈ ઉમેદવારી કરવી નથી, પણ જો ભાજપ કે કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો ગરવી ગુજરાત પાર્ટીમાંથી હું ચૂંટણી લડવા માટે તૈયાર છું. શું લાગે છે તમને સમાજ ટેકો કરશે? હા, 100% ડંકાની ચોટ ઉપર મારી ઠાકોર સમાજ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને અહીંયા 100% મારી જીત થાય એવા મને વિશ્વાસ છે. અમીરગઢ તાલુકાના ખારી ગામેથી બંદૂક બનાવવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો હતો, જ્યાંથી 4 બંદૂક અને બંદૂક બનાવવાની સામગ્રી સાથે એક શખ્સને ઝડપી લેવાયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલની સૂચનાથી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમીરગઢ પીએસઆઈ સીપી ચૌધરીએ પીએસઆઈ પીવી વાઘેલા તથા સ્ટાફના ભરતકુમાર, બળવંતસિંહ, હસમુખદાન, વિજયભાઈ, દલપતસિંહ સાથે રવિવારે બાતમીના આધારે અમીરગઢ તાલુકાના ખારી ગામની સીમમાં રહેતા હંસાભાઈ ધુડાભાઈ ભગોરાના રહેણાંક મકાનમાં તપાસ કરતા તેમના મકાનમાંથી ગેરકાયદેસર મજરલોડ બંદૂકો નંગ 4 તથા બંદૂક બનાવવાની સામગ્રી મળી કુલ ₹20,000નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા બાકી, હરિભાઈ ચૌધરીને રિપીટ કરવામાં આવે તેવી લોકમાંગ. પાલનપુરના ચડોતર નજીકથી વિદેશી દારૂ ભરેલી 2 કાર ઝડપાઈ. એલસીબીની ટીમે ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો. પાલનપુરમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા હાજર. અમીરગઢ તાલુકાના ખારી ગામેથી બંદૂક બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.